દક્ષિણ ગુજરાતનું મિની સારંગપુર ધામ ગણાતું એવું નવસારીમાં આવેલ વિરવાડી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવને લઈને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિને લઈને દાદાને સોનાનો વરખ પણ શણગાર કરવામાં આવનાર છે, જે તારીખ 2ના દિવસે વહેલી સવારથી જ આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાશે અને જે હજારો ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે. વિશેષ વાત કરવામાં આવે તો જે હનુમાન જન્મોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં જે હર્ષો ઉલ્લાસથી હનુમાન મંદિર ખાતે જે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે નવસારીમાં આવેલા વિરવાડી હનુમાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટશે. અહીં દર વર્ષે હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે વિશેષ વાત કરવામાં આવે તો આ મંદિર જે 450થી વર્ષ જૂનું મંદિર માનવામાં આવે છે. હનુમાન મંદિરને બીજું દક્ષિણ ગુજરાતનું સારંગપુર કહેવામાં આવે છે. અહીં હજારો ભક્તોની શ્રદ્ધા જે છે અને વિરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે અને આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા આવે છે અને હસતા મુખે પાછા ફરે છે. ત્યારે આ રીતના વિરવાડી હનુમાનજી મંદિરની ખૂબ જ ધામધૂમથી ઉજવણી મંદિરમાં હનુમાન દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાથે સાથે વાત કરવામાં આવે તો અહીં દર શનિવારના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન થતું હોય છે, જેમાં 3000થી વધુ ભક્તો જે મહાપ્રસાદનો લાભ લેતા હોય છે. સાથે સાથે અહીં મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ અને રોજ વહેલી સવારથી લઈને સાંજ સુધી વિધિવત કાર્યક્રમ અહીં યોજાશે. શું છે સંપૂર્ણ આયોજન, ચાલો જાણીએ મંદિરના પૂજારી પાસેથી. જય સિયારામ. વિરવાડી હનુમાનજી મહંત શ્રી અશોકદાસ બાપુ, આપ સૌને જય સિયારામ. વિરવાડી હનુમાનજી મંદિર 450 વર્ષ કરતાં પણ પૌરાણિક હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ અહીં બિરાજમાન છે. બાળ સ્વરૂપ એટલા માટે કે સૂર્યની સામે હનુમાનજીની પ્રતિમા એટલે બાળ સ્વરૂપ કહેવાય. અને આ હનુમાનજી મહારાજ પાણીના ધરામાંથી પ્રગટ થયા છે. 5.5 ફૂટની લાલ પથ્થરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ સ્વયંભૂ બિરાજમાન છે. હજારોની પણ લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે. હનુમાનજી મહારાજ સાથે એટલી બધી શ્રદ્ધા ભક્તોની જોડાયેલી છે કે રડતા રડતા માણસો આવે છે અને હસતા હસતા જાય છે. દુનિયાના કોઈ પણ ખૂણે બેસા હો અને હનુમાનજી મહારાજને યાદ કરો, અને એમાં પણ અમારા વિરવાડી દાદાને તમે ગમે ત્યાં બેઠા હો અને ખાલી એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરી અને વિરવાડી દાદાને તમે પ્રાર્થના કરો, 24 કલાક નથી થવા દેતા. કારણ કે સ્વયંભૂ પ્રગટ અને બાળ સ્વરૂપમાન એટલે કે મંગળા હનુમાનજી કહેવામાં આવે છે. અહીં શનિવારે પણ હજારો ભક્તો મહાપ્રસાદ લે છે અને હનુમાનજી મહારાજ સાથે જોડાયેલા રહે છે. આપ સર્વને 2 એપ્રિલ હનુમાન જયંતિના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવો, એ માટે હું આપને અરજી કરું છું. જય સિયારામ.